ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. જો અમે આવી ગયા છીએ આંગણવાડીએ ને મારા આંગણવાડીના બાળકો પણ આવી ગયા ને ચાલો તો આંગણવાડીના બધાય બાળકો આવી ગયા. જો ચાલો ઉપર હાથ, ચાલો બધાને ઉપર, માથા ઉપર, ખંભે. ખંભો કોને કહેવાય? મિહિર, અદબ, તાળી પાડો. વેરી ગુડ. ફૂલ બનાવો. વેરી ગુડ. ચાલો અદબ. ચાલો તો તમારા ટીચર હાજરી પૂરી ને આપણે બનાવવાની છે રસોઈ. તો ચાલો રસોઈ બનાવી નાખો ને. ચાલો તો આપણે રસોઈ બનાવવાની તૈયારી કરી નાખીએ ને. જો આજ છે શનિવાર અને આજ ગયડા પુટલા થેપલા બનાવવાના છે ને વઘારેલા ઢોકળા બનાવવાના છે. તો ચાલો ઢોકળાની ને મોટી તો સવારનો નાસ્તો છે. આપણે વઘારેલા ઢોકળા ને થેપલા બનાવવાના છે. તો પહેલાં આપણે ગયડા થેપલા બનાવી નાખીએ કેમ કે સવારનો નાસ્તો થેપલા છે. તો ચાલો એની તૈયારી કરી લઈએ. ચાલો તો આજે અમારી રિયાન્સી બેન છે ને એબીસીડી બોલાવશે. આજે હમણાં જ આવ્યા છે પણ તો છતાંય એબીસીડી ને આવડી ગઈ છે. તો રિયાન્સી બેન શું બોલાવશો? હા બોલાવો. વેરી ગુડ રિયાન્સી. તાલી પાડો તો રિયાન્સી ની. જો રિયાન્સી હજી હમણાં જ આવી છે એને તો એબીસીડી આવડી ગઈ ને. તાલી પાડો. ફૂલ બનાવી દો. તાલી પાડો બધાય અને ફૂલ બનાવી દો. વેરી ગુડ રિયાન્સી. ચાલો તો રિયાન્સી બેને મસ્ત એબીસીડી બોલાવી દીધી છે. હાલો હવે કોણ આવશે? હાલો દેવલભાઈ. પેલા દેવલભાઈ. ચાલો દેવલભાઈ બોલાવો જોઈએ. વેરી ગુડ. તાલી પાડો. ચાલો તો બધા બાળકો જો એબીસીડી આવડી ગઈ. ચાલો તમે બધા બોલાવજો વારા ફરતી વારા. ચાલો લોટ બાંધી લીધો છે ને આપણે બનાવવાના છે ગયડા થેપલા. જો બાળકો મસ્ત ગીત ગાઈ રહ્યા છે. ટીચર પ્રવૃત્તિ કરાવી રહ્યા છે. બાળકો ગીત ગાઈ રહ્યા છે. ચાલો અને આપણે બનાવી નાખીએ ગયડા થેપલા. જો બાળકોને મસ્ત અહીંયા ટીવી જોવા બેસાડ્યા છે ને આમ જો મસ્ત બાળકો ટીવી જોઈ રહ્યા છે. તરસ પણ ખૂબ લાગી હતી અને પછી આ તળાવ જોડ એટલે અહીં ઉતરી આવ્યા. પછી તો હંસ અને કાચબાની વાર્તા આવી રહી છે ને બાળકો સાંભળી રહ્યા છે. હંસોને પણ કાચબાની વાતો ગમવા લાગી અને વાતો કરતા કરતા તળાવમાં ફરવા લાગ્યા. અને આમ કાચબા અને હંસોની મિત્રતા થઈ ગઈ. અને કાચબાએ હંસોને કહ્યું, તમે અહીં જ રોકાઈ જાઓ તો મને ઘણું ગમશે. હંસોને પણ અહીં ખૂબ ગમવા લાગ્યું હતું અને એમણે અહીં જ રહેવાનો વિચાર કરતા કાચબાભાઈને કહ્યું કે સારું કાચબાભાઈ, અમે અહીં જ રોકાઈ જઈએ. આમ આ બંને હંસો બાળકો સાંભળી રહ્યા છે ને આપણે કામ કરીએ. ચાલો ભાઈ સવારનો નાસ્તો બની ગયો છે ગયડા થેપલા. તો ચાલો બાળકોને આપી દઈએ. જો અહીંયા મસ્ત આપણે થેપલા બની ગયા છે. તો ચાલો બાળકોને આપણે નાસ્તો આપી દઈએ અને અહીં બાળકોને ડીશું પણ આપી દીધી છે. ચાલો તો બાળકોને જો સવારનો નાસ્તો આપી દીધો છે ને બાળકો છે ને મસ્તીમાં ખાઈ રહ્યા છે. અને ચાલો આપણે બનાવવાના છે ઢોકળા ખાટિયા. તો જો અહીંયા મસ્ત ખાટિયા ઢોકળાનું કમ્પ્લીટ છે. તો ચાલો આપણે ઢોકળા બાફવા મૂકી દઈએ. તો આપણે ઢોકળા બાફવા મૂકી દીધા જો ખાટિયા ઢોકળા મૂકી દઈએ આપણે. ચાલો તો બાળકો માટે આપણે ખાટિયા ઢોકળા બાફવા મૂકી દીધા છે. ચાલો હેને તમને હું જેટલા આંકડા કહું ને 1 થી 10 આંકડાની અંદર 20 આંકડાની અંદર એટલે તમારે 12 થી પાના વીણીને આવવાના છે. 1 થી 20 આંકડાની અંદર હું 5 કહું ને તો તમારે 12 થી 5 પાના વીણીને આવવાના. 10 કહું તો 10 પાના વીણીને આવવાના. ચાલો તે રેડી? ચાલો 4 5
બધા પાના? 1 2 કેટલા થયા? 4. હવે 6 પાના વીણીને આવો. જાઓ. ચાલો વીણી એવો બધાય ગણો છી. 1 2 3 4 5 કેટલા થયા? 6. કેટલા થયા? 6. હવે 10 પાના વીણી આવો. જાઓ. ચાલો બધા વીણાઈ ગયા? ચાલો ગણો. 1 2 3 કેટલા થયા? 10. હવે હે ને 15 પાના વીણવાના છે. વીણી આવો બધા. ચાલો બધા વીણીને આવી ગયા? ચાલો ગણો. 1 કેટલા થયા? 15. કેટલા પાના ગણ્યા તમે? 15. સરસ. ચાલો હવે બધાય હે ને 20 પાના લઈ આવો. ચાલો બધા ગણો પાના. 19 પછી 20 આવે. કેટલા પાના વીણા તમે? 20. તો આપણે કેટલા એકડા શીખા? 20. સરસ. ચાલો બધાને મજા આવી? તાલી પાડો. ફૂલ બનાવી દો. ચાલો તો અહીંયા મસ્ત આપણે ઢોકળા બફાઈ ગયા છે ને અહીંયા જો મસ્ત આપણે તેલ મૂકી દીધું છે કેમ કે આપણે ઢોકળા વઘારવાના છે ખાટિયા. મસ્ત આપણે તેલ મૂકી દઈએ. તો એમાં રાઈ જીરું એડ કરી દઈએ આપણે. રાઈ નાખી દઈ. ચાલો મસ્ત આપણે તલ પણ એડ કરી દઈ. ચાલો તો જો અહીં મસ્ત તેલ આવી ગયું છે ને આપણે જો વઘાર કરવા નાખીએ. ચાલો તો મસ્ત આપણે વઘારી નાખીએ. ચાલો તો જો આપણા ઢોકળા વઘારીને કમ્પ્લીટ છે. ચાલો તો આપણા ઢોકળા વઘારીને કમ્પ્લીટ થઈ ગયા છે. જો અહીંયા મસ્ત ઢોકળા વઘારી નાખ્યા છે. હવે બાળકોને નાસ્તો આપી દે. જો અહીંયા બાળકોને મસ્ત ડીશ પણ આપી દીધી છે. તો ચાલો બાળકોને ગરમ નાસ્તો આપી દે. ચાલો તો બપોરનો નાસ્તો બાળકોને બધાને આપી દીધો છે ને બાળકો એની મસ્તીમાં ખાઈ રહ્યા છે. ચાલો તો બાળકોને બપોરનો નાસ્તો દઈ દીધો છે. તો આ તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો? લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આ જોવો છો તો સબસ્ક્રાઈબ પણ કરતા રહ્યો. તો મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હરે મહાદેવ.